નવી જંત્રીનો અમલ રાજ્યભરમાં શરૂ કરાશે। નવી જંત્રી જાન્યુઆરીના મધ્ય કે અંત સુધીમાં અમલમાં મુકાશે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલા અમલમાં આવશે। જમીન મકાન મિલકતો પર વૈજ્ઞાનિક જંત્રીનો અમલ શરૂ કરાશે। જમીન મિલકતોના જંત્રી દર અને ભાવમાં વધઘટ થશે। 20 નવેમ્બર 2024માં નવી જંત્રી માટે વાંધા સૂચનો મેળવ્યા હતા। ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે આપણા સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, જંત્રીના ભાવમાં વધઘટ થવાની શક્યતાઓ છે જે જાન્યુઆરીથી શરૂ થવાની છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી નજર કરીએ તો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જે છે તે વર્ષ 2024માં નવેમ્બર માસની અંદર જે છે તે જંત્રીના દરને લઈને જે છે તે વાંધા સૂચનો જે છે તે મંગાવવામાં આવ્યા હતા। અગાઉ પણ જે છે તે રાજ્ય સરકાર દ્વારા જે છે તે જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો, જેના કારણે વિરોધના સૂર જે છે તે ઠેર ઠેર જોવા મળ્યા હતા। ત્યારબાદ નવેમ્બર 2024માં પણ જે છે તે રાજ્ય સરકારે જંત્રીના ભાવ વધારાને લઈને જાહેરાત કરી હતી। તેને લઈને ફરી એક વખત વિરોધનો સૂર જે છે તે જોવા મળ્યો હતો, પરંતુ સરકારે તે નિર્ણય જે છે તે મુલતવી રાખ્યો હતો, એટલે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી આગળ નથી કરી અને લોકો પાસેથી જે છે તે વાંધા સૂચનો જે છે તે મંગાવવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે રાજ્ય સરકારે જે છે તે હવે વૈજ્ઞાનિક ઢબે જે છે તે આગળ વધીને જે વાંધા સૂચનો આવ્યા હતા અને તેના ઉપર જે છે તે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર આગામી વિધાનસભાનું સત્ર મળે તે પહેલા, એટલે કે ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહની આસપાસ જે વિધાનસભાના સત્રનો આરંભ થવાનો છે તેની પહેલા, એટલે કે જાન્યુઆરીના મધ્ય કે અંત ભાગની અંદર જે છે તે નવા જંત્રીના ભાવમાં જે છે તે સત્તાવાર રીતે રાજ્ય સરકાર જાહેરાત જે છે તે કરી શકે છે। જો કે રાજ્ય સરકારે અગાઉ જે વર્ષ 2024ના નવેમ્બર માસમાં જે રીતે જંત્રીના દરને લઈને જે જાહેરાત કરી હતી, કેટલીક જગ્યાએ જંત્રીના ભાવ જે છે તે આસમાન છૂતા હોય તે પ્રકારના જોવા મળ્યા હતા, તો કેટલીક જગ્યાએ ભાવ જે છે તે નીચે જોવા મળ્યા હતા, જેના કારણે લોકોની અંદર જે છે તે ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોએ જે છે તે સરકાર સામે જે છે તે રજૂઆત કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે સરકારે જે છે તે પીછે હટ કરીને, એટલે કે એ નિર્ણય જે છે તે થોડીક વાર માટે થોડા સમય માટે જે છે તે મુલતવી રાખીને લોકો પાસેથી જે છે તે સૂચનો મંગાવ્યા હતા। સૂચનો જે છે એક પછી એક તબક્કાવાર જે છે તે રાજ્ય સરકાર સામે આવતા ગયા હતા। સરકારે જેમાં પણ જે છે તે ટાઈમલાઈન નક્કી કરી હતી કે આટલા સમયગાળાની અંદર જે છે તે લોકોએ પોતાના વાંધા સૂચનો જે છે તે રજૂ કરવાના રહેશે। ત્યારબાદ સરકારે તેમાં પણ મુદ્દતનો વધારો કર્યો હતો। સૂચનો હવે આવી ગયા છે, એટલે કે મહેસૂલ વિભાગ જે છે તે વૈજ્ઞાનિક ઢબે જે છે તે હવે આગળ વધી રહી છે। ડ્રાફ્ટ જે છે તેનો જંત્રીનો જે નવો દર જે નક્કી કરવાનો છે તેનો ડ્રાફ્ટ પણ તૈયાર થઈ ચૂક્યો છે, એટલે કે જાન્યુઆરીના અંત અથવા તો મધ્ય ભાગમાં જે છે તે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ જે છે તે સત્તાવાર રીતે જંત્રીના ભાવ જે છે તે જાહેર કરી શકે છે અને આ નવા ભાવમાં જે છે તે ક્યાંક ને ક્યાંક વધઘટ જે છે તે જોવા મળી શકે છે। તે બદલ મલ્હાર, આપનો આભાર।